વાણીથી બતાવી ન શકાય એવી છે, પરંતુ ભાવ દ્રષ્ટિથી એના ત્રણ ભેદ કહ્યા છે: વિમુખ જન મોહિની, સ્વજન મોહિની અને સ્વમોહિની. ભગવાનથી વિમુખોને મોહિત કરનારી, સંસારની અંદર ભટકાવનારી જે માયા છે, વિમુખ જન મોહિની માયા છે. એનું બીજું નામ અવિદ્યા માયા. જે ભગવાનના છે સ્વજન, એવા વૈષ્ણવોને મોહિત કરનારી માયા એ સ્વજન મોહિની માયા છે, એ વિદ્યા માયા છે. અને એક ભગવાનને પોતાને મોહિત કરનારી જે માયા છે, ભગવાને મોહિત થાય છે, એ સ્વમોહિની માયા છે. એનું નામ રાધા. राधे तो बड़ भागिनी, तूने कौन तपस्या कीन, कि तीन लोक तारन तरन सो तुमरे आधीन. કૃષ્ણને મોહિત કરનારી માયા સ્વ. એક વાર ભગવાને માટલું ફોડ્યું, મહી ઢોળાયા, અને મા યશોદાએ કૃષ્ણને દોરડાથી બાંધ્યા, ખાંડણિયા સાથે. દામોદર લીલા થઈ. જેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી, એની કાયા તારી દોરડીએ બંધાણી, યશોદા તારા આંગણા. પ્રેમબદ્ધ ભગવાનના દર્શન છે. ભક્તના પ્રેમને કારણે જ્યારે ભગવાન બદ્ધ થાય છે ને, ત્યારે ભક્ત મુક્ત થાય છે. પછી ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. રુદ્રના અનુચર હતા, કુબેરના પુત્ર હતા. દેવર્ષિ નારદના શાપથી એ બંને વૃક્ષ યોનિમાં આવ્યા હતા. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. પછી તો ગોકુળ છોડી અને નંદગામ વસાવ્યું. ભગવાને વાછરડા ચારવાની લીલા કરી, અને એમાં એકવાર વાછરડાનું રૂપ લઈને આવેલા વત્સાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાનને વાલા એવા વૈષ્ણવોની ટોળીમાં વૈષ્ણવોનું રૂપ લઈને ઘણા ઘૂસી જાય. લાગે એમ કે આજે કૃષ્ણ જન્મની કથા સાંભળવા આવ્યા, પણ એ ચેન ખેંચવા આવ્યા હોય, કોકના મોબાઈલ મારવા આવ્યા હોય. આ બધા વત્સાસુરો છે. ભગવાને વત્સાસુરનો નાશ કર્યો. ગમે એમ તો મારા વૈષ્ણવનું રૂપ લીધું હતું ને, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આ બહેનો અર્જુન ગીતામાં કંઈક આવા ભાવની એક કડી ગાય છે. એક કોળીએ કૌતુક કીધું ને લીધું મારું રૂપ, રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. જૂની માતાઓ હોય એને આવડતી હશે અર્જુન ગીતા, બાકી નવી માતાઓને આ નહીં બહુ મેળ પડે, એને પરિચય નથી. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાને શ્રી યમુનાજીના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો. પેલો વત્સાસુર એ મોહરૂપ છે, તો આ બકાસુર દંભરૂપ છે. બગલો ઉપરથી ઉજળો, અંદરથી કાળો. છીછરા પાણીમાં ઊભો રહે. દંભીઓનું કામ ઊંડાણમાં નહીં, એ છીછરામાં જ રહે. અને ઊભો હોય ત્યારે એમ લાગે કે જાણે કોઈક મહાત્મા તપ કરતા હોય. માછલીઓને એમ થાય કે હાલો પગે લાગીએ અને આશીર્વાદ લઈએ. એ પગે લાગવા આવે ત્યાં તો તરત પગ નીચો કરી માછલીને દબાવી ચાંચથી પકડી અને ગળી જાય, અને વળી પાછો આમ આશીર્વાદની મુદ્રામાં ઊભો રહી જાય એક પગે. બીજા બધા ભક્તોને એમ થાય કે આ લાઈન લાંબી છે, પણ બધા અંદર જાય છે, કોઈ બારુકા ન નીકળે. એટલે કોકે આવીને પૂછ્યું કે મહારાજ બધા પગે લાગવા આવે તમને, પણ અહીંથી કોઈ આમ પાછું તો જાતું નથી. તો કે હોય કાંઈ, મારા શરણે આવે એ કોઈ દી પાછા જાય? એક વાર જે મારા શરણે આવી જાય પછી તો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવી ગીતાની ભાષામાં ઊંચી ઊંચી વાતો કરે, આ દંભ છે.
ભગવાને દંભરૂપી બકાસુરને એની બંને ચાંચ, લોભ અને અસત્ય એની બે ચાંચ છે, એના દ્વારા જ એને ચીરી નાખ્યો. લોભ પાપનો બાપ છે અને અસત્ય સ્વયં એક મહાપાપ છે. પાપના કારણોને ભગવાને સમાપ્ત કર્યા પછી અઘાસુર રૂપી પાપનો ભગવાને નાશ કર્યો. પછી ભગવાને બ્રહ્માજીના મોહને દૂર કર્યો છે, બ્રહ્માજીને પરાસ્ત કરીને. શ્રીમદ ભાગવતની કથા તમે સાંભળો તો એમાં દેવો, અસુરો, માનવો સૌનો પ્રવેશ છે. માનવોને પ્રેમ આપીને ભગવાને એના ઉપર અનુગ્રહ કર્યો. દાનવોને, અસુરોને મારીને એના ઉપર અનુગ્રહ કર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ દેવોમાં તે ક્યારેક ક્યારેક અપલખણ આવે. દેવો પણ જ્યારે જ્યારે અસુર ભાવાપન્ન થયા, કોઈને મોહ થયો, કોઈને અભિમાન થયું. બ્રહ્માજીને મોહ થયો છે, ઇન્દ્રને અભિમાન થયું હતું, કામદેવને પણ અભિમાન થયું હતું, એટલે ભગવાને રાસલીલા કરી. અને આ બધા દેવતાઓને પરાસ્ત કરીને ભગવાને એ દેવતાઓમાં પ્રવિષ્ટ આસુર ભાવની નિવૃત્તિ કરી અને આ રીતે દેવો ઉપર અનુગ્રહ કર્યો છે. બ્રહ્માજી જ્યારે વાછરુ અને છોકરાને હરીને લઈ ગયા ત્યારે ભગવાને સંકલ્પ માત્રથી એવા જ વાછરુ અને છોકરા બનાવ્યા શું? ભગવાન પોતે બન્યા. બ્રહ્માની સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ વિલક્ષણ છે. બ્રહ્મા જ્યારે સૃષ્ટિ કરે ત્યારે એને તો પંચમહાભૂતાદિની જરૂર પડે, રો મટીરિયલ જોઈએ, ત્યારે બ્રહ્મા એમાંથી પછી પ્રોડક્શન કરે. પણ ભગવાન તો સંકલ્પમાંથી સૃષ્ટિ કરે. આ પ્રભુની પ્રભુતા છે. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાણી ત્યારે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નૌમેડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગ જાય. ભગવાન હવે પૌગંડ વયમાં આવ્યા, ગાયો ચરાવતા થયા. ગોપાષ્ટમી વ્રજમાં ખૂબ મોટે પાયે ઉજવાય છે. હવે ગાયો ચરાવતા થયા. ગોનો એક અર્થ ઇન્દ્રિયો પણ થાય. હવે પૌગંડ વયમાં આવે ને એટલે છોકરાએ પોતાની ઇન્દ્રિયોનો સંયમ પોતે કરવાનો. હવે ગોપાલ થવાનો. નહીં તો ત્યાં સુધી એની ઇન્દ્રિયો પર એનો કંટ્રોલ ન હોય. એ પથારી ભીની કરે, એ છી ગમે ત્યાં કરે. 5 વર્ષની ઉપરનું થાય એટલે નહીં બેટા અહીંયા ન કરાય, ચલો અહીંયા જાઓ, આમ ગંદુ ન કરાય, ચલો બાથરૂમમાં અહીંયા જાઓ. ધીમે 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 એને ઇન્દ્રિયોનો સંયમ શીખવાડવામાં આવે. ગોપાલ બનો, ઇન્દ્રિયોનું રક્ષણ કરો. જો એ ન ખવાય, મોટા માંગલીને ન ખાય, પછી ધીમે 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 એને શીખવાડવામાં આવે. એટલે પૌગંડ વયમાં ગોપાલ થયા. એ સમયે દાઉજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. કેટલાક અસુરો, ધેનુકાસુર હોય, પ્રલંબાસુર હોય, એનો ઉદ્ધાર દાઉજી કરે છે. દાઉજી એટલે સંકર્ષણ, આત્મવિદ્યાનું રૂપ છે. અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસ અને પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ. આ વેદાંત જ છે ભાગવતમાં. દેહાધ્યાસ પણ આત્મવિદ્યાથી મટે અને અંતઃકરણાધ્યાસ, દેહાધ્યાસ મટી જાય પછી અંતઃકરણાધ્યાસ રહે. ખીંધરી બળી જાય તો એ વળ રહે, એના જેવી વાત છે. એમ અંતઃકરણાધ્યાસ પણ આત્મવિદ્યાથી મટે છે. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, ને અંતઃકરણાધ્યાસ એટલે અંતઃકરણમાં આત્મબુદ્ધિ, કે હું મન છું, હું ચિત્ત છું. એટલે આત્મવિદ્યા દ્વારા તે એ અંતઃકરણાધ્યાસ પણ મટે અને સમજાય કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તા નિનાહમ ન ચ શ્રોત્ર જિહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાને કાલિયનાગનો નિગ્રહ કર્યો. કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાને કાલિયનાગનો નાશ નથી કર્યો, નિગ્રહ કર્યો. ઇન્દ્રિયોનો નાશ નથી કરવાનો, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા. ઇન્દ્રિયો બહુ સારી છે, આંખ ન હોય તો જોવાય કેમ? આ દુનિયાને જોનારી આંખ બહુ મજાની છે. કાન નહીં હોય તો સંભળાશે કેમ? ઇન્દ્રિયો સરસ છે,
ચક્ષુ ઇન્દ્રિય હોય, કર્ણ ઇન્દ્રિય હોય, ઘ્રાણ ઇન્દ્રિય હોય, ત્વક ઇન્દ્રિય હોય, આ બધી ઇન્દ્રિયો સરસ છે, પણ એનો નાશ નહીં, પરંતુ એનો નિગ્રહ તો જરૂરી છે, કંટ્રોલમાં લેવી જોઈએ. કાલીય નાગની ઉપમા આપી એટલે નાગની અંદર તો ઝેર હોય, એમ ઇન્દ્રિયોમાં તે વિષ છે. શેનું? વિષયોનું, વાસનાનું વિષ છે. માટે વિષયાન વિષવત ત્યજેત, विषयों का विष समान समझ करके त्याग करना चाहिए. તો ભગવાને કાલિય નાગનો નિગ્રહ કર્યો, એમ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે, ઇન્દ્રિય જીત થવાનું છે, ગોસ્વામી થવાનું છે. પછી ત્યાં રાત્રે બધા સૂતા હતા વ્રજવાસીઓ યમુનાજીના કિનારે, અને એમાં દાવાગ્નિ લાગ્યો. ભગવાને એ દાવાગ્નિ પાન કરી અને સૌની રક્ષા કરી છે. कन्हैया ने आग पी लिया तो किसी ने पूछा कि कन्हैया तेरा मुंह जल नहीं गया? तो कन्हैया ने कहा नहीं तो कैसे? बोले वेदांत कहता है कि कार्य का लय कारण में होता है, अग्नि कार्य है, मेरा मुख कारण है, क्योंकि मुखाद अग्नि रजायत, આવી શ્રુતિ છે, વેદ કહે છે. ભગવાનના મુખમાંથી અગ્નિ થયો છે તો મુખ કારણ છે અને અગ્નિ એ કાર્ય છે. દાવાગ્નિ પાન એટલે કાર્યનો કારણમાં લય, એ વેદાંત. પછી ગ્રીષ્મ ઋતુ, અને એમાં એકવાર મુંજારણ્યમાં આગ લાગી, ત્યારે ભગવાને પુનઃ બીજી વાર 2 વાર દાવાગ્નિ પાન કર્યું. મુંજારણ્યમાં આગ લાગી ત્યારે ત્યાં પણ ગાયો અને ગોવાળિયાઓનું ભગવાને એ અગ્નિને શાંત કરી અને રક્ષણ કર્યું. યમુનાના કિનારે જે અગ્નિ છે એ દેવ અગ્નિ છે, અને મુંજારણ્યમાં જે આગ લાગી એ અગ્નિ અસુર ભાવાપન્ન છે. એટલે બંનેને જુદી જુદી રીતે ભગવાને શાંત કર્યા. એ કથાને આપણે વિસ્તારમાં નહીં જઈએ, પણ આ લીલાઓના રહસ્યો આપણા આચાર્યોએ આપણને સમજાવ્યા છે. પ્રલંબાસુરનો નાશ થયો. ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુ આવી, અને વર્ષા પછી શરદ ઋતુ આવી. ઋતુઓનું વર્ણન છે, વસંતવાળું વર્ણન નથી ભાગવતમાં, કારણ કે વસંત કૃષ્ણ પોતે છે. ઋતુનામ કુસુમાકરા, વિભૂતિની દ્રષ્ટિએ ષડ ઋતુઓમાં વસંત ઋતુ હું છું, એમ કહે છે ભગવાન. વસંત તો પોતે કૃષ્ણના રૂપમાં વિહાર કરે છે વૃંદાવનમાં. શરદ ઋતુમાં ગાયો ચરાવતા ચરાવતા ભગવાને વેણું વગાડી, અને એ વેણુનો નાદ સાંભળી ગોપીઓ પોતપોતાના ઘરમાં છે, કામ કરે છે, પણ મનથી પહોંચી ભગવાન પાસે